લોગિન કરી લઈશું। લોગિન કર્યા પછી અહીંયા ઉપર જમણી બાજુ ખૂણા ઉપર રિફ્રેશનું બટન છે, તેના ઉપર ક્લિક કરી રિફ્રેશ કરીશું। ત્યારબાદ આપણે મારા કાર્યો છે એના ઉપર ક્લિક કરીશું। સર્વે બાકી છે એના ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા આપણે જોઈ શકીએ કે જે ગામ છે એની અંદર સર્વે નંબર બતાવ્યા છે, તો આપણે જે સર્વે નંબરની અંદર ધારો કે 2 સર્વે નંબર અહીં બતાવે છે, એમાં સર્વે કરવું હોય અને ના કરવું હોય, જે સર્વે નંબર ઉપર જઈને કરવું હોય, તો જે સર્વે નંબર ઉપર ગયા છો તેના માટે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી સર્વે નંબર નાખવાનો। અહીંયા આપણે 93 સર્વે નંબર પર જઈએ, એના પછી ગામ સિલેક્ટ કરવાનું। ગામ સિલેક્ટ કર્યા પછી બરાબર ઉપર ક્લિક કરવાનું। બરાબર ઉપર ક્લિક કરી સર્વે શરૂ કરો એના ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી આપણને મેપ દેખાશે, મેપની અંદર જ આપણું લોકેશન છે તે જોઈને આગળ વધવા ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી જે એમના માલિક છે એમનું નામ આવશે, જોઈ આગળ વધવા ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી અહીંયા આપણને બિનખેતુ હેતુ માટે જમીનનો ઉપયોગ, તો એની અંદર આપણે એડ એને એરિયા કરીશું। ઘર હોય, મકાન હોય, કોઈ સ્ટ્રક્ચર હોય તો એના માટે એડ કરી ઉપયોગ પાકનો નોન એગ્રીકલ્ચર પ્રકાર લખીશું। તો અહીંયા આપણે મકાન બનાવેલું છે, તો ઓપ્શન સિલેક્ટ કરી વિસ્તાર એડ કરીશું। તો અહીંયા આપણે 13 ગુંઠા એરિયા કવર છે, તો એના ઉપર ક્લિક કરી ફોટો લઈશું। यहाँ 3 अलग अलग एंगल थी फोटो खींचवाना है। ત્યારબાદ આપણે આગળ વધવા ઉપર ક્લિક કરીશું। અહીંયા પડતર જમીન કે ખાલી જમીન, જો વાવેતર વગરની જમીન પડતર હોય તો હા કરી એનું એરિયા લખીને આગળ વધવાનું, પણ અહીં પડતર જમીન નથી એટલે ના કરીને આગળ વધશું। ત્યાર પછી અહીંયા ઓપ્શન આપણને દેખાડે છે કે એરિયા વિચ ઇઝ ઓલરેડી હાર્વેસ્ટેડ, એટલે મૂળ કાપણી થઈ ગઈ છે એમ પૂછે છે। તો અહીંયા કાપણી થઈ ગઈ હોય તો હા, અહીંયા નથી થઈ, આપણે સર્વે કરવાનો છે, બાકી છે તો ના કરીને આગળ વધશું। પછી અહીંયા આપણને પૂછે છે કે પેરેનિયલ પાક, પેરેનિયલ એટલે 2 સિઝનથી વધુ સિઝન, 3, 4, 5 સિઝન સુધી પાક આવતો હોય તો પેરેનિયલમાં ગણાશે। તો પેરેનિયલ હોય તો હા, ના હોય તો ના કરીને આગળ વધું। અહીંયા આપણે પેરેનિયલ છે એના માટે એડ ક્રોપ પેરેનિયલ ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી પાકનું નામ એડ કરીશું। અહીંયા ખારેક હોવાથી ખારેક એડ કરીશું। હાઇબ્રિડ છે કે લોકલ, મુખ્ય પાક, પછી એનો વિસ્તાર નાખવાનો થશે। પછી પાકની સ્થિતિ, ફૂલ તબક્કો, સિંચાઈ પિયત છે કે બિન પિયત એ ઉપર ક્લિક કરવાનું। પિયત, સિંચાઈના સ્ત્રોત ઉપર આપણે ક્લિક કરીશું। બોરવેલ છે, બોરવેલ। એના પછી આપણે ફોટો અલગ અલગ એંગલથી લઈશું। ત્યાર પછી અલગ એંગલથી 3 ફોટા લઈશું। પાક ઉમેરો ઉપર ક્લિક કરીશું। હવે આપણે અહીંયા બીજો કોઈ પેરેનિયલ પાક, બારમાસી કે બાગાયતી પાક એડ કરવાનો હોય તો એડ કરીશું। તો અહીંયા દાડમનો પાક છે તો એડ કરીશું।
સિંચાઈને બધા ઓપ્શન સિલેક્ટ કરી અને હવે અહીં એડ થઈ ગયા પછી બાયનિયલ પાક ઉપર ક્લિક કરીશું. બાયનિયલની અંદર જે 2 સિઝનની અંદર પાક આપણે લેતા હોઈએ તો એ બાયનિયલમાં આવશે. અહીંયા નથી તો ના કરીને આગળ વધીશું. સિઝનલ પાકની અંદર આપણે સિલેક્ટ કરીને અહીંયા બાજરી કરેલી છે તો બાજરી સિલેક્ટ કરીશું. હાઇબ્રિડ વાવણી તારીખ સિલેક્ટ કરીશું. વાવણી તારીખ સિલેક્ટ કર્યા પછી વાવેતર વિસ્તાર સિલેક્ટ કરીશું. સિંચાઈનો સ્ત્રોત સિલેક્ટ કરીશું. ત્યાર પછી અલગ અલગ ફોટા 3 એંગલ એ થઈ ગયા પછી આપણે જોઈ શકો જે આપણે એડ કરેલ છે એ આપણે દેખી શકીશું. એના પછી મેં મીડિયા ફાઇલો અને અન્ય ડેટાની ચકાસણી કરી છે એના ઉપર ક્લિક કરીને સાચો ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે એનું સર્વે પૂર્ણ થયું છે જે આપણે અપલોડ કરેલ એની અંદર બતાવશે. અહીંયા આપણે અત્યારે 93 સર્વે નંબરનું સર્વે કરેલું છે. ધન્યવાદ.